તો geometric distribution, the probability that there are x failures before the first success is given by pq raised to x. તો આ જે જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન છે એને ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન અથવા ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન નહીં કે કેમ કે આ ડિસ્ક્રીટ ફંક્શન છે એટલે પ્રોબેબિલિટી માસ ફંક્શન કહીશું. જો કન્ટિન્યુઅસ હોત તો પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન કહે. એ જે છે એ પી ક્યુ ઓલ રેઝ ટુ એક્સ છે. કહ્યું છે કે ધ પ્રોબેબિલિટી દેટ ધેર આર એક્સ ફેલિયર બિફોર ધ ફર્સ્ટ સક્સેસ ઇઝ ગિવન. તો જ્યારે આપણને પ્રથમ સફળતાની પહેલાંના ફેલ્યોર એટલે કે એની પહેલાંની જે ફેલ્યોર આપવામાં આવ્યો હોય કે ટ્રાયલ આપવામાં આવી હોય, સીધી રીતે જ પ્રથમ સફળતા પહેલાંની બધી ટ્રાયલ એ બધી ફેલિયર જ હશે તો જ પ્રથમ સફળતા ગણાય. તો એ આપવામાં આવ્યું હોય ત્યારે આપણે જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશનને કામે લગાડશું. જેમ કે એક્ઝામ્પલ પહેલાં જોઈ જોઈએ કે અ મેન રોલ્સ અ ફેર ડાઈ અગેન એન્ડ અગેન અન્ટિલ હી ઓબ્ટેન્સ 5 or 6 અથવા 5 અથવા 6 દાણા ન આવે ત્યાં સુધી એ ટ્રાય કરે જ રાખે છે. તો આપણે જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન વાપરશું. કેમ કે પ્રથમ સક્સેસ મળે એની પહેલાંની બધી ટ્રાયલ આપેલી હોય કે ફેલિયરની સંખ્યા આપી હોય ત્યારે આપણે જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન કામ લખ્યું. તો એનું પ્રોબેબિલિટી માસ ફંક્શન છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ પી ક્યુ રેસ ટુ એક્સ. અહીં એફ ઓફ એક્સ એટલે કે ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન કે પ્રોબેબિલિટી માસ ફંક્શન એ પ્રોબેબિલિટી ફંક્શન જ છે, ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એક્સ છે, પી ઇન્ટુ ક્યુ રેસ ટુ એક્સ ફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 1 2 એટલે કે જે નંબર ઓફ ટ્રાયલ જે છે એક્સ ફેલિયર જે છે સફળતા મેળા પહેલાંની જે ટ્રાયલ છે એ 0 1 2 એમ પોઝિટિવ ઇન્ટીજરમાં આપેલી હોવી જોઈએ. જો એ ન આપેલી હોય તો પી ઓફ એક્સ જે છે એ 0 આવી જશે. તો ઇટ ઇઝ પર્ટિક્યુલર કેસ ઓફ નેગેટિવ બાયનોમિયલ ફોર આર ઇઝ ઇક્વલ ટુ 1. તો જે નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં આર જે છે, આર એટલે કે નંબર ઓફ સક્સેસ, બરાબર, આ નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન છે એમાં આર જે છે એ નંબર ઓફ સક્સેસ જે છે એ એક જ આપે આપણને. જેમ કે આ શૂટરનું આપણે ઉદાહરણ અગાઉના વિડીયોમાં જોયું હતું તો એમાં 6 વખત સફળતા મળે, એ 6 વખત સફળતા મળે એવું આપણને પૂછ્યું હતું એટલે આપણે નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન વાપર્યું હતું. પણ એને એક જ સફળતા મળે એટલે કે એ પહેલી જ સફળતા થઈ અને ત્યારે આપણને પ્રોબેબિલિટી શોધવાની કે નંબર ઓફ ટ્રાયલની, તો આપણે વાપરવાનું જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન. તો આ એક પર્ટિક્યુલર કેસ છે નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં આર એટલે કે નંબર ઓફ સક્સેસ એક જ હોય તો એને પ્રથમ સક્સેસ ગણીને આપણે જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશનનું સૂત્ર વાપરી અને આગળનો દાખલો ગણવાનો રહેશે. તો ઇટ ઇઝ પર્ટિક્યુલર કેસ ઓફ નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ફોર આર ઇઝ ઇક્વલ ટુ 1. એનો મીન છે એ ક્યુ અપોન પી થશે, મોડ છે એ એક્સ બરાબર 0 પાસે મળશે અને મીડિયન જે છે એ log 2 અપોન log 1 માઇનસ પી એટલે કે log 2 અપોન log ક્યુ. વેરિયન્સ છે એ ક્યુ અપોન પી સ્ક્વેર છે. મોમેન્ટ જનરેટિંગ ફંક્શન છે એ પી અપોન 1 માઇનસ ક્યુ ઈ રેસ ટુ ટી છે. તો આપણે આને સાથે જ નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનો મીન છે એ આર ક્યુ અપોન પી છે, વેરિયન્સ આર ક્યુ અપોન પી સ્ક્વેર છે. તો જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશનનો મીન છે એ ક્યુ અપોન પી છે અને ક્યુ અપોન પી સ્ક્વેર છે, બરાબર. તો નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનના મીન અને વેરિયન્સમાં જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશનના મીન અને વેરિયન્સમાં બંનેમાં એ જ તફાવત છે કે આર નથી. નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં આર છે, જેમ કે અહીં જે આર જે છે નંબર ઓફ સક્સેસ એ એક જ છે એટલે આર ઇઝ ઇક્વલ ટુ 1 ગણીએ નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનના મીન ને વેરિયન્સમાં તો આ જ સૂત્ર આવી જશે, ક્યુ અપોન પી અને ક્યુ અપોન પી સ્ક્વેર. અને જો નંબર ઓફ સક્સેસ આર જે છે એ વધારે હોય તો એ નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું. તો એનો મીન થશે આર ક્યુ અપોન પી અને આર ક્યુ અપોન પી સ્ક્વેર. અહીં ક્યુની બદલે 1 માઇનસ પી લખ્યું છે જે ક્યુ જ છે. તો મોડ જે છે એક્સ બરાબર 0 પાસે હોય જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશનનો, એક્સ બરાબર 0 એટલે કે નંબર ઓફ ટ્રાયલ જ્યારે 0 હોય અથવા તો જે 0મી ટ્રાય હોય ત્યારે જે ડિસ્ટ્રીબ્યુશન મળે એનો મોડ થશે અને મીડિયન છે log 2 અપોન log ક્યુ. મોમેન્ટ જનરેટિંગ ફંક્શન આની છે પી અપોન 1 માઇનસ ક્યુ ઈ રેસ ટુ ટી. નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન છે એની મોમેન્ટ જનરેટિંગ ફંક્શન છે 1 માઇનસ ક્યુ ઈ રેસ ટુ ટી અપોન પી ઓલ રેસ ટુ માઇનસ આર. તો તમે જુઓ કે નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં જે છે એમાં મોમેન્ટ જનરેટિંગ ફંક્શન છે એને એમાં જે ઓલ રેસ ટુ માઇનસ આર છે એ આપણે કાઢી નાખીએ
અને એનું વ્યસ્ત કરીએ તો મળશે જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશનનું મોમેન્ટ જનરેટિંગ ફંક્શન પી અપોન 1 માઇનસ ક્યુ ઈ રેસ ટુ ટી. હવે એનું જ આપણે વ્યસ્ત લઈ લઈએ, એનું વ્યસ્ત થશે 1 માઇનસ ક્યુ ઈ રેસ ટુ ટી અપોન પી. તો એ જ છે અહીં 1 માઇનસ ક્યુ ઈ રેસ ટુ ટી અપોન પી, પણ એને રેસ ટુ માઇનસ આર આવે છે. તો આનો પણ રિકરન્સ રિલેશન આપેલ છે. ત્યારબાદ મેમરીલેસ પ્રોપર્ટી ઓફ જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન. તો મેમરીલેસ પ્રોપર્ટી એટલે કે કોઈ ફરક પડતો નથી કે તમે કેટલી ટ્રાય અગાઉ કરેલ છે. પહેલી સક્સેસ મળી એની પહેલાં તમે 10 ટ્રાય કરી હોય કે 11 ટ્રાય કરી હોય, એ જ્યારે 11મી ટ્રાય થાય છે ત્યારે એ જ રીતે વર્તે છે જ્યારે પહેલી ટ્રાય થતી હોય. એટલે આ એ છે આનું મેમરીલેસ ફંક્શન. ઇફ ઇવેન્ટ નોટ અકરેડ ઇન કે ટાઈમ, extra time required is y is equal to x minus k. But distribution of y is pq raised to t which is independent of k. એટલે કે જે છે એ અગાઉની ટ્રાય કરેલી, એક્સ માઇનસ કે જે છે એ અગાઉની ટ્રાયના નંબર બતાવે છે. ધસ શિફ્ટિંગ ઓફ ઓરિજિન ડઝ નોટ ઇફેક્ટ જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન. એટલે કે તમે સક્સેસ મળે એની પહેલાં કેટલી ટ્રાય કરો છો એની સાથે કોઈ મતલબ નથી. એ જ છે મેમરીલેસ પ્રોપર્ટી ઓફ જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન. મેમરીલેસ પ્રોપર્ટી એટલે કે ભૂલી જાય છે આ ડિસ્ટ્રીબ્યુશન કે અગાઉ કેટલી ટ્રાય થયેલ છે. હવે આનું એક્ઝામ્પલ જોઈ લઈએ. અ મેન રોલ્સ અ ફેર ડાય અગેન એન્ડ અગેન until he obtains 5 or 6. Possibility is equal to 1/3. એ ક્વેશ્ચનમાં આપેલ નથી પણ જાતે જ લખેલ છે, કારણ કે 5 અને 6 આવવાની શક્યતા, ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ 5 or 6 ઇન અ ડાઇસ ઇઝ 1/3 because total outcome is 6 and there is 5 and 6 are two favorable outcome. So probability of getting these two favorable outcome is p is equal to 1/3. Calculate probability that he will require 5 throw. તો 5 અથવા 6 લાવવા માટે એને 5 ટ્રાય જોશે, એની શક્યતા ચકાસો. આવું કે ત્યારે આપણે જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન જોવાનું, કારણ કે એને પહેલી જ સફળતા મળે એની પહેલાંના જે ફેઇલિયર છે એ આપેલા છે. એની પહેલાંના ફેઇલિયર, જેમ કે 5મી ટ્રાય મળે તો એની પહેલાંના ફેઇલિયર કેટલા થયા? 4. તો અહીં x બરાબર 4 આપેલ છે. તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ પી ક્યુ. આનું ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન અથવા પ્રોબેબિલિટી માસ ફંક્શન એ બહુ સરળ છે, એ છે પી ક્યુ રેસ ટુ એક્સ. તો પી ક્યુ રેસ ટુ એક્સ પ્રોબેબિલિટી છે સક્સેસની 1/3 છે, તો ફેઇલ્યોરની પ્રોબેબિલિટી 2/3 છે. તો પી ક્યુ રેસ ટુ એક્સ અને એક્સ જે છે એ ફેઇલિયર બિફોર મતલબ નંબર ઓફ ટ્રાયલ બિફોર સક્સેસ એ 4 છે. તો એની કિંમત મૂકતા આનો જવાબ શોધી શકાશે. ત્યારબાદ પોલિયાસ ડિસ્ટ્રીબ્યુશન. એ આપણા સિલેબસમાં નથી પણ એનો રિલેશન નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન અને જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન બંને સાથે છે, એટલે એ આપણે જોઈએ. તો જે સૌથી પહેલું સૂત્ર છે પી ઓફ એક્સ એન બી એક્સ આર પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર સી એક્સ પી રેસ ટુ આર ક્યુ રેસ ટુ એક્સ. તો એ પાસ્કલ અથવા તો નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનું જ ફંક્શન છે. હવે આમાં આર બરાબર 1/β અને પી બરાબર 1/β પ્લસ મ્યુ અને ક્યુ બરાબર બીટા મ્યુ અપોન 1 પ્લસ બીટા મ્યુ આવું મૂકીએ તો જે બને છે એ સૂત્ર એને પોલિયા ડિસ્ટ્રીબ્યુશન કહેવાય છે. એટલે કે એટલું યાદ રખાય કે નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન જે છે માઇનસ આર સી એક્સ પી રેસ ટુ આર ક્યુ રેસ ટુ એક્સ, એની અંદર આર પી અને ક્યુની કિંમતો બદલાવીએ ત્યારે જે મળે એ છે પોલિયા ડિસ્ટ્રીબ્યુશન. અને એ પોલિયા ડિસ્ટ્રીબ્યુશનમાં બીટા ઇઝ ઇક્વલ ટુ આપણે 1 કરી દઈએ તો જે કિંમત મળે એ આવી થઈ જશે 1/1 પ્લસ મ્યુ એને પી ધારી લો અને મ્યુ અપોન 1 પ્લસ મ્યુ એને ક્યુ ધારી લો તો પી ક્યુ રેસ ટુ એક્સ જેવું થઈ જાય છે. તો આ જે જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન છે પી ઇઝ ઇક્વલ ટુ 1/1 માઇનસ મ્યુ સાથે, તો એ બીટા ઇઝ ઇક્વલ ટુ 1 પોલિયાસ ડિસ્ટ્રીબ્યુશનમાં મૂકતા એ જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન બને છે. અને નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં આર પી અને ક્યુની કોઈ ચોક્કસ કિંમત અમુક મૂકીએ એ ત્યારે મળે છે પોલિયાસ ડિસ્ટ્રીબ્યુશન. ત્યારબાદ છે હાઇપર જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન. તો પ્રોબેબિલિટી માસ ફંક્શન ઓફ હાઇપર જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન ઇઝ ઇક્વલ ટુ KCX ઇન્ટુ n માઇનસ કે સી n માઇનસ એક્સ અપોન n કેપિટલ N સી સ્મોલ n. તો અહીં ફરી લખ્યું છે આ રીતે વધુ યાદ રહેશે KCX
ઇન્ટુ એન માઇનસ કે સી એન માઇનસ એક્સ અપોન કેપિટલ એન સી સ્મોલ એન. તો આમાં કે એક્સ કેપિટલ એન સ્મોલ એનની કિંમતો વિશે આપણે જાણી લઈએ તો આ સૂત્ર યાદ રાખવું વધારે સરળ થશે. કેપિટલ એન એટલે ટોટલ ઇલેમેન્ટ છે, એન જે છે એ ટોટલ ઇલેમેન્ટ જે છે એમાંથી અમુક સેમ્પલ લીધેલા હોય છે, એને સ્મોલ એન કહીશું, સેમ્પલ ઇલેમેન્ટ. ત્યારબાદ કે ટોટલ સક્સેસ છે, જે ટોટલ ઇલેમેન્ટમાંથી ટોટલ સક્સેસ હોય એ બતાવે છે કે, અને એક્સ છે એ જે સેમ્પલ લીધેલા છે એમાંથી જે સક્સેસ છે એ બતાવે છે. અને પી ઇઝ ઇક્વલ ટુ કે અપોન કેપિટલ એન, એટલે કે ટોટલ પ્રોબેબિલિટી આની ટોટલ સક્સેસ અપોન ટોટલ ઇલેમેન્ટ. હંમેશા પ્રોબેબિલિટી એવી જ હોય છે, નંબર ઓફ ફેવરેબલ આઉટકમ અપોન નંબર ઓફ ટોટલ આઉટકમ. તો કે છે એ ટોટલ સક્સેસ એટલે કે નંબર ઓફ ફેવરેબલ આઉટકમ બતાવે છે ટોટલ ઇલેમેન્ટમાંથી, અને એક્સ જે છે એ નંબર ઓફ ફેવરેબલ આઉટકમ બતાવે છે સેમ્પલ ઇલેમેન્ટમાંથી બતાવે છે. તો કે છે એ સક્સેસ છે, નંબર ઓફ સક્સેસ, એક્સ છે એ નંબર ઓફ સક્સેસ છે, પણ ફેર એટલું કે મોટો છે અને એક્સ છે એ સેમ્પલમાંથી જ સક્સેસ બતાવે છે, એટલે એક્સ છે એ નાનો છે. તો આને આ ડિનોટેડ એઝ જી એક્સ આ રીતે ડિનોટ કરાય છે, કાઉન્સમાં એક્સ સેમિકોલોન કેપિટલ એન કે સ્મોલ એન. તો આનો મીન છે એ એનપી છે, સેમ એઝ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન. વારિયન્સ છે એ કેપિટલ એન માઇનસ એન એટલે કે ટોટલ ઇલેમેન્ટ માઇનસ સેમ્પલ ઇલેમેન્ટ અપોન કેપિટલ એન -1 એટલે ટોટલ ઇલેમેન્ટ -1 ઇન્ટુ એનપી ક્યુ. તો વારિયન્સ જે છે એ એનપી ક્યુ ઇન્ટુ એનપી ક્યુ વારિયન્સ યાદ આવશે કે એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનો છે, અને જે મીન જે છે એનપી એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં આવે છે, પણ આના વારિયન્સમાં હાઇપર જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશનના વારિયન્સમાં કેપિટલ એન માઇનસ એન એટલે ટોટલ ઇલેમેન્ટ માઇનસ સેમ્પલ ઇલેમેન્ટ અપોન ટોટલ ઇલેમેન્ટ -1 એના વડે એને ગુણવું પડશે. અથવા તો આ રીતે પણ કહી શકાય, કેપિટલ એન માઇનસ એન કેપિટલ એન માઇનસ અપોન કેપિટલ એન -1 ઇન્ટુ સ્મોલ એન ઇન્ટુ કે બાય એન ઇન્ટુ કેપિટલ એન માઇનસ કે અપોન કેપિટલ એન. તો આ રીતે છૂટા પાડીને લખવાનો શું મતલબ કે એન પી ક્યુ છે એને બતાવે છે. તો જુઓ આ એન છે એ એન છે, કે અપોન કેપિટલ એન એ પીની કિંમત છે, અને એન માઇનસ કે એટલે કે ટોટલ ઇલેમેન્ટ માઇનસ ટોટલ સક્સેસ કરી નાખો તમે, એટલે શું વધ્યા બાકીના બધા ફેઇલિયર, અને એને તમે ટોટલ ઇલેમેન્ટ વડે ભાગી નાખો એટલે એ મળશે પોસિબિલિટી ઓફ ફેઇલિયર ઇઝ ઇક્વલ ટુ ક્યુ. તો અહીં જો સૂત્ર આ યાદ રાખો તો એન પી અને ક્યુ જે છે એનું પણ યાદ રાખવું પડે. પી ઇઝ ઇક્વલ ટુ ટોટલ સક્સેસ અપોન ટોટલ ઇલેમેન્ટ, અને ક્યુ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ટોટલ ઇલેમેન્ટ માઇનસ ટોટલ સક્સેસ એટલે કે નંબર ઓફ ટોટલ ફેઇલિયર અપોન નંબર ઓફ ટોટલ ઇલેમેન્ટ. ત્યારબાદ એચ જી ટેન્સ ટુ બાયનોમિયલ ઇફ એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, એટલે નંબર ઓફ ઇલેમેન્ટ જે છે એના ઇન્ફાઇનાઇટ હોય ત્યારે એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન બની જાય છે. અને કે અપોન એન ટેન્સ ટુ પી એ તો છે જ, પી ઇઝ ઇક્વલ ટુ કે અપોન કેપિટલ એન તો છે જ. આથી એટલું યાદ રાખવું કે હાઇપર જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન ટેન્સ ટુ બાયનોમિયલ ઇફ નંબર ઓફ ટોટલ ઇલેમેન્ટ્સ આર ઇન્ફાઇનાઇટ. તો બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન તો હંમેશા ફાઇનાઇટ ઇલેમેન્ટ હોય, નંબર ઓફ ટ્રાયલ ફાઇનાઇટ હોય ત્યારે જ ગણવામાં આવે છે. પણ આ એક સ્પેશિયલ કેસ છે હાઇપર જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશનમાં, જ્યારે નંબર ઓફ ટોટલ ઇલેમેન્ટ બહુ લાર્જ થઈ જાય ત્યારે એ હાઇપર જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનની માફક વર્તે છે. હવે આપણે ઉદાહરણ જોઈ લઈએ હાઇપર જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશનનું. ઉદાહરણથી હાઇપર જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન વિશે વધારે સમજ આવશે. પેનલ ઓફ 11 જજની એક પેનલ છે, 6 વેર ઇન ફેવર ઓફ ફિલ્મ સક્સેસ. માની લો કે કોઈ એક ફિલ્મ છે એની ફેવરમાં છે, અને બીજા 11 જજમાંથી 6 જજ એક ફિલ્મ છે એની સક્સેસમાં છે, અને બીજા 5 જજ છે એક બીજું પિક્ચર છે એની ફેવરમાં છે કે આને એવોર્ડ આપવો જોઈએ. 11 જજની પેનલ છે, 6 છે એક પિક્ચરની પેરવી કરે છે, અને બીજા 5 જજ છે બીજા એક પિક્ચરની પેલી કરે છે. તો 5 જજ ગોટ રેન્ડમલી 5 જજીસ ગોટ રેન્ડમલી સિલેક્ટેડ ફ્રોમ ધ પેનલ ઓફ 11. તો 5 જજને એમાંથી રેન્ડમલી સિલેક્ટ કરવામાં આવે છે એ 11 જણમાંથી. એ 11 જજની પેનલ છે જેમાં 6 જજ છે એ આપણે જે જોઈએ છે સક્સેસ એ પિક્ચરની તરફદારી કરે છે.
ફાઇન્ડ પ્રોબેબિલિટી ધેટ આઉટ ઓફ 5 3 વેર ઇન ફેવર ઓફ ફિલ્મ્સ. જે પહેલી પિક્ચર છે એને આપણે સક્સેસ નામ આપ્યું છે, એની તરફેણમાં છે. તો n ઇઝ ઇક્વલ ટુ, તો અહીં n કેટલો થશે? કેપિટલ એન ટોટલ પોપ્યુલેશન, ટોટલ એલિમેન્ટ, નંબર ઓફ ટોટલ એલિમેન્ટ કેટલા છે? 11. સ્મોલ n કેટલો થશે? નંબર ઓફ સેમ્પલ કેટલા જ લેવાના છે 11માંથી? 5, એટલે સ્મોલ n થશે 5. અને k છે એ ટોટલ સક્સેસ છે. તો એટલે કે જે ટોટલ 11 પેનલની જજ હતી, 11 જજની પેનલ હતી, એમાંથી કેટલા જજ છે એ આ જે આપણે જે પિક્ચર જોઈએ છે પ્રથમ કીધું, જે સક્સેસ નામ આપ્યું છે પિક્ચરને, બીજા નામને ફેલિયર નામ આપ્યું છે. તો એની ફેવરમાં કેટલા છે? 6. અને એક્સ જે છે એ આપણે જોઈએ છીએ કે એ 3 હોય, બરાબર છે. જે સેમ્પલ એલિમેન્ટ 5 લીધા એમાંથી 3 જે છે એ 5માંથી જે 5 સેમ્પલ એલિમેન્ટ છે એમાંથી 3 છે એ સક્સેસ હોય. તો એક્સ છે એ 3 લીધા. તો હવે સમજી ગયા હશો કે કેપિટલ એન શું છે, સ્મોલ એન કે શું છે, સ્મોલ એન શું છે અને એક્સ શું છે. તો ફરી ડિસ્ટ્રીબ્યુશન જોઈ લઈએ. કે સી એક્સ એટલે કે ટોટલ સક્સેસ અપોન સેમ્પલ સક્સેસ ઇન્ટુ કેપિટલ એન માઇનસ કે, એટલે કે કેપિટલ એનમાંથી કે એટલે કે ટોટલ સક્સેસ કાઢી નાખો તો શું વધે? ટોટલ ફેલિયર. તો ફેલિયર અપોન સ્મોલ એન માઇનસ એક્સ એટલે કે સેમ્પલની ફેલિયર, બરાબર છે. તો ઉપરના જે છે એ ફરી બોલું તો એ શું છે કે કોમ્બિનેશન ઓફ કે એન્ડ એક્સ, બરાબર. તો ટોટલ સક્સેસ અને સેમ્પલ સક્સેસનું કોમ્બિનેશન ગુણ્યા ટોટલ ફેલ્યોર અને સેમ્પલ ફેલ્યોરનું કોમ્બિનેશન એના છેદમાં ટોટલ ઇલેમેન્ટ અને સેમ્પલ ઇલેમેન્ટનું કોમ્બિનેશન. તો આ છે KCX શું છે? તો કોમ્બિનેશન ઓફ ટોટલ સક્સેસ અને સેમ્પલ સક્સેસ. n-KC n-x શું છે? તો કે કોમ્બિનેશન ઓફ ટોટલ ફેલ્યોર અને સેમ્પલ ફેલ્યોર. અને કેપિટલ N અપોન N શું છે? કોમ્બિનેશન ઓફ ટોટલ ઇલેમેન્ટ ને સેમ્પલ ઇલેમેન્ટ. તો અહીં એ જ લખ્યું છે એફ ઓફ એક્સ જે છે ડિસ્ટ્રીબ્યુશન એને આ જ રીતે લખેલું છે. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ રિમેમ્બર હાઇપર જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોમ્બિનેશન ઓફ ટોટલ સક્સેસ આઉટ ઓફ સેમ્પલ સક્સેસ ઇન્ટુ કોમ્બિનેશન ઓફ ટોટલ ફેલ્યોર આઉટ ઓફ સેમ્પલ ફેલ્યોર અપોન એટલે કે ભાગ્યા ડિવાઇડેડ બાય કોમ્બિનેશન ઓફ સેમ્પલ પોપ્યુલેશન આઉટ ઓફ ટોટલ પોપ્યુલેશન. તો આ રીતે વધુ યાદ રહેશે KCX ગુણ્યા n-k C n-x અપોન કેપિટલ N સી એન. તો કોમ્બિનેશન ઓફ ટોટલ સક્સેસ આઉટ ઓફ સેમ્પલ સક્સેસ શું થશે? તો ટોટલ સક્સેસ 6 છે અને સેમ્પલ સક્સેસ 3 છે, તો 6C3 આવશે ગુણ્યા 5C2 એટલે કે ટોટલ ફેલ્યોર 11માંથી કેટલા છે? 5 જણા છે એ જે સક્સેસ પિક્ચર છે નામનું કોઈ બી એક પિક્ચર જે છે જે આપણે જોઈએ છે એની ફેવરમાં નથી, એટલે નંબર ઓફ ફેલ્યોર થયા 5. C2 એટલે કે જે સેમ્પલ છે એની અંદર 3 સક્સેસ છે તો 2 બાકીના ફેલ્યોર હશે. તો 5C2 એ શું છે? કોમ્બિનેશન ઓફ ટોટલ ફેલ્યોર એન્ડ સેમ્પલ ફેલ્યોર અપોન 11C5 કોમ્બિનેશન ઓફ સેમ્પલ પોપ્યુલેશન આઉટ ઓફ ટોટલ પોપ્યુલેશન. તો બસ 6C3નું શું થશે એ તો આપણને ખ્યાલ જ છે. NCRનું n ફેક્ટર જે છે 6C3નું 4 × 5 × 6 અપોન 1 × 2 × 3 એ જ રીતે ગણતરી કરતાનો જવાબ મળશે. પછી આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન જોયું. આ જ રીતે મલ્ટીનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન જોઈએ. જો બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં નંબર ઓફ સક્સેસ એક્સ જે છે એ એક જ આવેલો હોય છે કે ભાઈ નંબર ઓફ આપણે જોયું જે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનું ઉદાહરણ હતું કે 10 ટ્રાયલ કરવામાં આવે એમાંથી 3 છાપ મળે એની સંખ્યા. પણ આ જ રીતે આપણને પૂછી લીધું હોય તો 3 છાપ મળે, 5 છાપ મળે, 6 છાપ મળે, x1 x2 અપ ટુ xk, ત્યારે આપણે મલ્ટીનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન વાપરવાનું થાય. એનું જે સૂત્ર છે એ આપણે જે n ફેક્ટોરિયલ બાય x1 ફેક્ટોરિયલ ઇન્ટુ x2 ફેક્ટોરિયલ અપ ટુ xk ફેક્ટોરિયલ ઇન્ટુ p1 રેસ ટુ x1 p2 રેસ ટુ x2 અપ ટુ pk રેસ ટુ xk. આ છે મલ્ટીનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. અને એનો જે સિગ્મા pi છે એટલે કે આ દરેક p1 p2 અપોન pk એ બધાનો સરવાળો કરીએ તો એ એક જ આવવું જોઈએ. ધ ડિસ્ટ્રીબ્યુશન reduces to binomial distribution binomial when k is equal to 2 એટલે કે જે k છે એ 2 એટલે કે p1 p2 બે જ હોય
બરાબર, કે એ રિડ્યુસીસ ટુ 2નો મતલબ એવો થાય કે P1 P2 એ બે જ હોય, વધારે પોસિબિલિટી ના હોય આમાં. તો શું છે, એટલે P1 એ P થઈ જાય પ્રોબેબિલિટી ઓફ સક્સેસ, અને P2 છે એ Q થઈ જાય પ્રોબેબિલિટી ઓફ ફેલ્યોર. તો આ શું બની જાય પાછું? બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન જ. તો મલ્ટીનોમિયલ આ રહે નહીં. મલ્ટીનોમિયલ એટલા માટે જ છે કે પહેલામાં ખાલી બે જ પેરામીટર છે, સક્સેસ અને ફેલ્યોર, P અને Q, પરંતુ આમાં ઘણા બધા પેરામીટર છે, P1 P2 PK, બરાબર છે. તો બધા ઇવેન્ટ એવા નથી હોતા કે એમાં બે જ શક્યતા હોય કે આ સક્સેસ કે આ ફેલ્યોર, બીજી ઘણી બધી શક્યતા હોય, ત્યારે મલ્ટીનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ થાય છે. અને સિગ્મા ઓલ પીઆઈ ઇઝ ઇક્વલ ટુ 1 હોય, એટલે કે આ બધામાંથી કોઈ એક જ થવાની સંભાવના હોય. માની લો કે સક્સેસ ફેલિયર સિવાય બીજા અલગ અલગ ઘણી ઘટનાઓ હોઈ શકે. જેમ કે એક આપણે ઉદાહરણ લઈએ તો છોકરો છે એ ઘરેથી સ્કૂલ જાય છે અથવા તો ઘરેથી ટ્યુશન જાય છે, તો એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનો કેસ થયો. પણ હવે આપણે એવી પ્રોબેબિલિટી ધારીએ કે છોકરો છે એ ઘરેથી સ્કૂલ જશે, અથવા તો પિક્ચર જોવા જશે, અથવા તો ટ્યુશનમાં જશે, અથવા તો બીજી ઘણી જગ્યાએ જઈ શકે છે, પરંતુ આ બધામાંથી કોઈ એક જ જગ્યાએમાં આજે ગયો છે, એવો કેસ હોય ત્યારે આ થશે મલ્ટીનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન. ટાઈમ ઇન્ટરવલ બિટવીન ટુ સક્સેસિવ ઇવેન્ટ ફોલોઝ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન. તો જ્યારે બે સક્સેસિવ ઇવેન્ટ આપવામાં આવ્યો હોય, એટલે બે ઇવેન્ટ એક પછી એક ઘટનારા હોય, એમની વચ્ચેનો ટાઈમ ઇન્ટરવલ જ્યારે આપણને આપવામાં આવે છે, તો એ જે ટાઈમ ઇન્ટરવલ છે એ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશનને ફોલો કરે છે. ફોર એક્ઝામ્પલ, ટાઈમ ઇન્ટરવલ બિટવીન ટુ ફોન કોલ, જ્યારે ફિક્સ સમયમાં નંબર ઓફ અકરન્સ ફોલો પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન. જ્યારે આપણને ટાઈમ ફિક્સ આપેલો હોય અને એ ટાઈમની અંદર ગમે તેટલા ઇવેન્ટ થઈ શકે, બરાબર છે, ગમે તેટલી અકરન્સ થઈ શકે, તો એ લેવાનું પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનમાં. આ ફેર છે એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં અને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનમાં. એટલું યાદ રાખવાનું કે ટાઈમ ઇન્ટરવલ બિટવીન ટુ ફોન કોલ, આ ઉદાહરણ યાદ રાખવાથી ખ્યાલ પડશે કે આ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન અને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન વચ્ચેનો તફાવત યાદ રહેશે કે ટાઈમ ઇન્ટરવલ બિટવીન ટુ ફોન કોલ ફોલોઝ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન. તો એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશનનું ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન છે f of x ઇઝ ઇક્વલ ટુ લેમડા e રેસ ટુ માઇનસ લેમડા એક્સ. જ્યારે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનું ફંક્શન શું છે? લેમડા e રેસ ટુ, જોવું પડશે, e રેસ ટુ માઇનસ લેમડા, લેમડા રેસ ટુ એક્સ, એક્સ ફેક્ટોરિયલ. પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનું ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન છે. અને એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશનનું ફંક્શન છે લેમડા e રેસ ટુ માઇનસ લેમડા એક્સ. અને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનું e રેસ ટુ માઇનસ લેમડા, લેમડા રેસ ટુ એક્સ અપોન એક્સ ફેક્ટોરિયલ. એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશનનું ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન છે લેમડા e રેસ ટુ માઇનસ લેમડા એક્સ. એનો મીન 1 અપોન લેમડા છે. જેમ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો મીન લેમડા હતો, એમ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશનનો એનો વ્યસ્ત છે 1 અપોન લેમડા, અને મીડિયન પણ ઈ જ છે. એનો વેરિયન્સ છે 1 અપોન લેમડા સ્ક્વેર છે. અને મોમેન્ટ જનરેટિંગ ફંક્શન છે લેમડા અપોન લેમડા માઇનસ ટી. આ પોઝિટિવલી સ્ક્યુ છે અને લેપ્ટોક્રેટિક છે, પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનની માફક જ. હેવ મેમરીલેસ પ્રોપર્ટી લાઇક જીઓમેટ્રિક. આપણે અગાઉ જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશનમાં મેમરીલેસ પ્રોપર્ટી વિશે જોયું તો એ મેમરીલેસ પ્રોપર્ટીને એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન પણ ફોલો કરે જ છે. પ્રોબેબિલિટી માસ ફંક્શન ઓફ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન ઇઝ e રેસ ટુ માઇનસ લેમડા, લેમડા રેસ ટુ એક્સ અપોન એક્સ ફેક્ટોરિયલ છે. આ જસ્ટ નોટ છે, તો આપણને આને અને આને સરખાવીને બંને યાદ રાખી શકીએ. આ જ રીતે લાપ્લાસ અથવા તો ડબલ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન. આપણે નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનને પણ એક બીજું નામ હતું, એ યાદ કરીએ તો એને પાસ્કલ ડિસ્ટ્રીબ્યુશન કહેવાય છે. અને ડબલ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન છે એને લાપ્લાસ ડિસ્ટ્રીબ્યુશન કહેવાય છે. પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન લાપ્લાસનું છે f of x ઇઝ ઇક્વલ ટુ 1/2 લેમડા e રેસ ટુ માઇનસ લેમડા ઇન્ટુ મોડ x માઇનસ મ્યુ. તો ડિનોટેડ એઝ L. મ્યુ અને લેમડા, આ મ્યુ અને લેમડા લાપ્લાસ ડિસ્ટ્રીબ્યુશન અથવા તો ડબલ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન છે, એના બે પેરામીટર છે મ્યુ અને લેમડા. તો ઇફ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 ધેન f of x ઇઝ ઇક્વલ ટુ 1/2 લેમડા e રેસ ટુ માઇનસ લેમડા ઇન્ટુ મોડ એક્સ. આ કોના જેવું થયું?
આ થયું એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન. આપણે જોયું લેમ્ડા ઈ રેસ ટુ માઇનસ લેમ્ડા એક્સ, તો એ ઇઝ ધેટ ઇઝ હાફ ઓફ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન. વિચ વેરિએટ ફોલોઝ ડબલ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન ક્વેશ્ચન માર્ક છે. તો આન્સર ઇઝ ધ વેરિયેબલ સ્ટેન્ડિંગ ફોર ધ longest lasting object out of a large number of apparently identical objects follows the double exponential distribution. તો મ્યુ છે એ મીન છે આનો, જે આપણને પેરામીટર તરીકે જ આપેલો છે, અને વેરિયન્સ છે એ 2/λ² છે. આપણે જોયું 1/λ² જે છે વેરિયન્સ એ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશનનો છે, જ્યારે ડબલ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશનનો વેરિયન્સ છે 2/λ² છે. β1 = 0 છે આનો, એટલે કે સિમેટ્રિક છે, નથી નેગેટિવલી સ્ક્યુડ અથવા પોઝિટિવલી સ્ક્યુડ. β2 = 6 છે. β2 જ્યારે 3 અથવા 3થી વધારે હોય ત્યારે લેપ્ટોકર્ટિક થઈ જાય, એટલે કે મેઝોકર્ટિક એટલે કે સમક્ષિતિજ જેનો પેલો ગ્રાફ હોય છે ટોચ, અને લેપ્ટોકર્ટિક એટલે કે વધારે ઊંચો. તો β2 આનો 6 છે, β1 એ 0 છે. એ ફિક્સ વેલ્યુ છે ડબલ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશનની. મોમેન્ટ જનરેટિંગ ફંક્શન છે આનો e⁻μ λ² × λ² - t². તો મોમેન્ટ જનરેટિંગ ફંક્શન આપણે મલ્ટીનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનું જોઈએ તો એ λ/λ - t છે, જ્યારે ડબલ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશનનું મોમેન્ટ જનરેટિંગ ફંક્શન છે e⁻μ t × λ² - t². તો આની હારે સરખાવીએ તો બધાના સ્ક્વેર છે, λ² / λ² - t², અને e⁻μ t સાથે ગુણાયેલું પણ છે. કેરેક્ટરિક ફંક્શન જે છે, અને કેરેક્ટરિક ફંક્શનમાં મોમેન્ટ જનરેટિંગ ફંક્શન બંનેમાં એટલો જ ફેર હોય છે કે પહેલાંમાં ખાલી મ્યુ હોય છે, તો એની સાથે આઈ પણ ગુણાયેલો હોય છે. તો જે મોમેન્ટ જનરેટિંગ ફંક્શનમાં જ્યાં મ્યુ છે ત્યાં આઈ ગુણી દઈએ તો એ જ્યાં ટી હોય છે મોમેન્ટ જનરેટિંગ ફંક્શનમાં, એ કેરેક્ટરિક ફંક્શનમાં એને ટ્રાન્સફર કરવા માટે ટીની બદલે આઈટી મૂકી દેવાનો. તો e⁻μ t છે, તો કેરેક્ટરિક ફંક્શનમાં e⁻μit થશે. λ² / λ² એમ નમ રહેશે, પ્લસ આ જે અહીંયા -t² છે, તો ટીની આરે આઈટી મૂકીએ તો i² t² થાય. પણ આપણે જાણીએ છીએ કે i² -1 થાય, તો એ જે પ્લસ માઇનસની સાઇન છે એને પ્લસની સાઇનમાં કન્વર્ટ કરી દેશે, એટલો ફેર છે. ઇન્ટરક્વાર્ટાઇલ રેન્જ આની છે, ઇન્ટરક્વાર્ટાઇલ રેન્જ એટલે કે Q3 - Q1, થર્ડ ક્વાડ્રન્ટ - ફર્સ્ટ ક્વાડ્રન્ટ = 2log2/λ. પછી છે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. ઇટ ઇઝ હાઈલી યુઝડ. એને ગોસિયન ડિસ્ટ્રીબ્યુશન પણ કહે છે. એને ડી મોઇવરે પણ 1733માં શોધ્યું હતું, લાપ્લાસે 1774માં શોધ્યું હતું, અને કાર્લ ફ્રેડરિક ગૌસે એને 1809માં શોધ્યું હતું. ઇટ વોઝ યુઝડ ફોર સ્ટડી ઇન એરર ઓફ એસ્ટ્રોનોમી. પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન PDF આનું, કેમ કે કન્ટિન્યુઅસ ફંક્શન છે એટલે એનું પ્રોબેબિલિટી માસ ફંક્શન નહીં પણ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન કહેવાશે. એ છે 1/σ × √2π e⁻1/(−1/2) z². z એટલે x - μ/σ ને z કહેવાય, એટલે z આખાનો સ્ક્વેર, x - μ² તો આનું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન છે. ધ વેરિએટ x ઇઝ સેડ ટુ બી ડિસ્ટ્રીબ્યુટેડ નોર્મલી વિથ મીન μ એન્ડ વેરિયન્સ σ² એન્ડ ઇઝ ડિનોટેડ બાય n, μ અને σ². તો μ અને σ આના બે પેરામીટર છે, એન્ડ સ્ટાન્ડર્ડાઇઝ નોર્મલ વેરિએટ x ઇઝ ડિનોટેડ એઝ n01, એટલે કે એનો જે μ છે મીન છે એ 0 હોય અને વેરિયન્સ છે એ 1 હોય. Also, probability distribution function f of x is called a standardized normal distribution for μ = 0 અને σ² 1 હોય ત્યારે એનું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે એ સ્ટાન્ડર્ડાઇઝ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કહેવાય. અને આ જે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે એમાં μ = 0 અને σ² છે એ 1 મૂકી દઈએ તો એ આવું સ્વરૂપ ધારણ કરે છે, 1/√2π e⁻1/, અને ખાલી x² જ વધે છે કારણ કે μ એ 0 છે અને σ જે છે એ 1 થઈ જાય છે એટલા માટે. પણ સ્ટાન્ડર્ડાઇઝ નોર્મલ ના હોય ત્યારે એને સ્ટાન્ડર્ડાઇઝ નોર્મલની જેમ કરવા માટે z = x - μ/σ મૂકી દેવાય છે. એટલે કે આપણે જે મેં તમને
તમે જોયો હશે અહીંયા અલગ ફંક્શન પણ હું બોલ્યો હતો અલગ, એ છે 1/√2 પાઈ e⁻1 ઇન્ટુ ઝેડ સ્ક્વેર, અને ઝેડ ઇઝ ઇક્વલ ટુ x માઇનસ મ્યુ અપોન સિગ્મા હોલ સ્ક્વેર, સોરી ઝેડ સ્ક્વેર, ઝેડ ઇઝ ઇક્વલ ટુ x માઇનસ મ્યુ અપોન સિગ્મા ઓનલી, નોટ સ્ક્વેર. એરિયા અંડર 0 to z1 is 0 થી z1 f of z dz. તો 0 થી z1 નો એરિયા લેવા માટે જે f of z છે એનું સંકલન કરવું પડે છે, ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ ઝેડ થાય, અને ફાઈ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ અને ફાઈ ઓફ ઝેડ લો કે ફાઈ ઓફ માઇનસ ઝેડ લો, એ બંનેની વેલ્યુ સરખી જ ગણાય. તો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ is bell shape. તો બેલ શેપ હોય છે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો કર્વ, એન્ડ ઇઝ સિમેટ્રિકલ અબાઉટ ધ લાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ લઈ લો, મીન ઇઝ ઇક્વલ ટુ સેમ્પલ પોઈન્ટ લઈ લો, ત્યારે એ સિમેટ્રિક ગણાય થાય છે. મોડ ઓફ ધ નોર્મલ કર્વ લાઇઝ એટ ધ પોઈન્ટ એક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ. તો જે એનો મોડ છે એ પણ ત્યાં છે, એક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ, એ મ્યુથી મ્યુ પ્લસ કે મ્યુથી મ્યુ માઇનસ તરફ જતાં ફ્રીક્વન્સી ઝડપથી ઘટે છે ફ્રીક્વન્સી, પરંતુ મ્યુ પ્લસ સિગ્મા કે મ્યુ માઇનસ મ્યુ પ્લસ સિગ્મા પછી કે મ્યુ માઇનસ સિગ્મા પહેલાં જતાં ધીમે ધીમે ઘટે છે. મ્યુ +or-3 સિગ્માને પહેલે પાર બંને બાજુ થઈને 0.27% એરિયા જ બાકી રહે છે, એટલે કે બાકીનો બધો એરિયા છે મ્યુથી લઈને 3 સિગ્મા ડાબી બાજુ અને 3 સિગ્મા જમણી બાજુ, એટલા એરિયામાં મોટા ભાગનો એરિયા જે છે 0.27% સિવાયનો એ બધો કવર થઈ જાય છે. તો એ કઈ રીતે મ્યુથી સિગ્મા ડાબી બાજુ કે જમણી બાજુ, એટલે કે મ્યુ +or- સિગ્મા દ્વારા 68.26% ફ્રીક્વન્સી કવર થાય છે, મ્યુ +or-2 સિગ્મા દ્વારા 95.44% ફ્રીક્વન્સી કવર થાય છે, મ્યુ +or-2 સિગ્મા દ્વારા 99.73% ફ્રીક્વન્સી કવર થાય છે. ફોર સેમ્પલ સાઇઝ n ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 30 ધ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ નોર્મલ. તો કોઈ પણ સેમ્પલમાં 30 કરતાં વધુ ઇલેમેન્ટ હોય અથવા નંબર ઓફ ટ્રાયલ હોય કહી શકો, તો એ ડિસ્ટ્રીબ્યુશન છે નોર્મલ તરીકે કન્સિડર કરી શકો તમે એને. હવે આપણે જે ઝેડની કિંમત લીધી, ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા, તો એ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝેડની કિંમત 1.96 જમણી બાજુ અને 1.96 ડાબી બાજુ લેફ્ટ સાઈડ અને 1.96 રાઇટ સાઈડ દ્વારા પણ 95% બાકી એરિયા કવર થાય છે. તો બાકીનો જે 5% એરિયા છે એ 1.96ની ડાબી બાજુ પહેલે પાર અને આ બાજુ જમણી બાજુ અને 1.96ની જમણી બાજુ પહેલે પાર, એમ અડધી બે બાજુ ટકા રહે છે, બરાબર છે ટેલમાં. એ કારણ કે નોર્મલ કર્વ છે એ સિમેટ્રિક છે. તો નોર્મલ કર્વ જે છે એમાં મીન ઇઝ ઇક્વલ ટુ મીડિયન ઇઝ ઇક્વલ ટુ મોડ ત્રણે સરખા હોય છે. નોર્મલ કર્વ છે યુનિ મોડલ છે, એટલે એને એક કરતાં વધારે મોડ હોય છે, 2 અથવા એની કરતાં વધારે મોડ હોય છે. જો 2 મોડ હોય તો બાય મોડલ કહેવાય, 2 કરતાં વધુ મોડ હોય છે નોર્મલ કર્વને, એટલે યુનિ મોડલ કહ્યું છે. એનો β1 0 હોય છે, β2 3 હોય છે. β1 0 હોય છે એટલે સિમેટ્રિક હોય છે, અને β2 3 હોય છે એટલે મેઝોકર્ટિક હોય છે. 3થી વધારે જો β1 હોય તો એ થઈ જાય લેપ્ટોકર્ટિક. ક્વાર્ટાઇલ ડેવિએશન છે આનું Q3 - Q1/2 એ ક્વાર્ટાઇલ ડેવિએશન, આગળ આવ્યું હતું ક્વાર્ટાઇલ ડેવિએશન. અચ્છા, આ ઇન્ટર ક્વાર્ટાઇલ રેન્જ હતી 2 log 2 upon લેમ્ડા લાપ્લાસ કે ડબલ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશનનું. તો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે એનું ક્વાર્ટાઇલ ડેવિએશન છે Q3 - Q1/2 જે છે એ 2/3 સિગ્મા હોય છે. તો મીન ડેવિએશન અબાઉટ મીન એને કહેવાય છે MD અબાઉટ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 4/5 સિગ્મા હોય છે. મેક્ઝિમમ પ્રોબેબિલિટી સે મેક્ઝિમમ ઓફ PX ક્યારે એટેન્ડ કરે છે ઓફ ધ નોર્મલ કર્વ અકર્સ એટ ધ પોઈન્ટ x ઇઝ ઇક્વલ ટુ મ્યુ પાસે મેક્ઝિમમ પ્રોબેબિલિટી, એટલે કે એનો મોડ એ આપણે જોયું તો x ઇઝ ઇક્વલ ટુ મ્યુ પાસેનો મોડ હોય છે. મેક્ઝિમમ P ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1/(2π), એટલે કે જે આ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન છે 1/(2π) એ જ રહે છે. બાકીનું જે છે x ઇઝ ઇક્વલ ટુ મ્યુ થઈ જવાને કારણે આ બધું 0 થઈ જાય છે અને e⁻0 બરાબર 1 થઈ જાય છે. એટલા માટે x ઇઝ ઇક્વલ ટુ મ્યુ જ્યારે હોય ત્યારે મેક્ઝિમમ px બને, અને એ મેક્ઝિમમ pxનું ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન 1/(2π) થઈ જાય છે.
sigma increases then p of x decreases and curve becomes more flat and flat. તો જેમ જેમ એનો સિગ્મા એટલે કે એનો વેરિયન્સ વધતો જાય છે, સોરી સ્ટાન્ડર્ડ ડેવિએશન વધતું જાય છે, એમ એમ પ્રોબેબિલિટી ઘટતી જાય છે અને એ વધુ ફ્લેટ ને ફ્લેટ બનતો જાય છે બેલ શેપમાંથી. તો મોમેન્ટ જનરેટિંગ ફંક્શન છે એનો e⁻μt પ્લસ 1/2 સિગ્મા સ્ક્વેર ટી સ્ક્વેર, અને કેરેક્ટરિક ફંક્શન જે છે એ ટીને આઈટી વડે રિપ્લેસ કરવાથી મળે છે. અને અહીં કારણ કે અહીં ટી સ્ક્વેર છે તો ટી સ્ક્વેરને આઈ સ્ક્વેર ટી સ્ક્વેર વડે રિપ્લેસ કરવું પડશે, એટલે નિશાની બદલાશે કેરેક્ટરિક ફંક્શનમાં. પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન એટલે કે જે એનો બેલ શેપ કર્વ છે એ જ્યારે એની દિશા બદલે છે અથવા તો ઝડપથી વધે તે ઘટે છે એને કહેવાય પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. તો પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન ઓફ ધ નોર્મલ કર્વ આર ગિવન બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ પ્લસ ઓર માઇનસ સિગ્મા એટ ધીસ પોઈન્ટ. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/સિગ્મા √2π e⁻−1 આપવા, બાકીનું જે છે એ 1 થઈ જાય છે. તો જ્યારે એનો એક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ પ્લસ ઓર માઇનસ સિગ્મા હોય ત્યારે આવું બને છે. એક્સ એન્ડ વાય આર ટુ નોર્મલ વેરિયેટ. તો એક્સ અપોન વાય છે એ કોચી ડિસ્ટ્રીબ્યુશન છે, એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન રહેતું નથી. એક્સ અને વાય બંને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનના વેરિયેટ હોય ત્યારે એક્સ અપોન વાય છે એ કોચી ડિસ્ટ્રીબ્યુશન હોય છે. આપણે અગાઉ જોયું પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનમાં કે એક્સ અને વાય બંને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન હોય ત્યારે એક્સ પ્લસ વાય છે એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન બની જાય છે, અને એક્સ માઇનસ વાય છે એ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન નથી રહેતું. આ હતું પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન માટે. મોસ્ટ ઓફ discrete distribution such as binomial, poison, etc tend to normal distribution when n tends to infinite. તો આ બધા discrete distribution છે બાયનોમિયલ, પોઈઝન જેવા, તો એમાં નંબર ઓફ ટ્રાયલ છે ઇન્ફાઇનાઇટ અથવા લાર્જ બહુ થઈ જાય છે ત્યારે એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન બની જાય છે. ઓલ સેમ્પલિંગ ડિસ્ટ્રીબ્યુશન લાઇક ટી ડિસ્ટ્રીબ્યુશન, chi-square ડિસ્ટ્રીબ્યુશન, એફ ડિસ્ટ્રીબ્યુશન, આ બધા સેમ્પલિંગ ડિસ્ટ્રીબ્યુશન છે એટસેટ્રા ફોર ધેર લાર્જર ડિગ્રી ઓફ ફ્રીડમ કન્ફર્મ ટુ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. તો સેમ્પલિંગ ડિસ્ટ્રીબ્યુશન છે ટી, chi-square, એફ ડિસ્ટ્રીબ્યુશન, એ બધાની